હોલિકા દહન બાદ રંગોના પર્વ ધૂળેટી પર્વની દેશભરમાં ઉજવણી થાય છે ત્યારે પાલનપુરના જોરાવર પેલેસમાં મોર્નિંગ વોક કરતા પાલનપુરીઓ દ્વારા રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। વસંતમાં આવતો આ ઉત્સવ એ બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે અને આ સાથે જ દેશમાં શિયાળાનો અંત આવતો હોય છે। હોળીના દિવસે લોકો હોલિકા દહન કરે છે અને ધૂળેટીના દિવસે મિત્રો અને પરિવારો પર અબીલ ગુલાલ રંગ છાંટીને તહેવારની ઉજવણી કરે છે। આ દિવસોમાં અનેક વિસ્તારોમાં પરંપરાગત હોળી અને ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે। હોલિકા દહન બાદ રંગોના તહેવાર ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે ત્યારે પાલનપુરના જોરાવર પેલેસમાં મોર્નિંગ વોક કરવા આવતા મિત્રોની ઓટલા પરિષદ દ્વારા પણ ધૂળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી, જેમાં નાના ભૂલકાથી લઈને વડીલોએ મળીને એકબીજાને તિલક કરી ધૂળેટીના રંગમાં રંગાઈ ગયા હતા। જોરાવર પેલેસ ઓટલા પરિષદને બધા સભ્યો દ્વારા ધૂળેટી પર્વને બહુ હર્ષોલ્લાસ સાથે અમે મનાવ્યું છે। દર વર્ષે અહીંયા જે જોરાવર પેલેસના મોર્નિંગ વોકર્સ જેટલા છે એ મોટા ભાગે આપણા હિન્દુ ધર્મના તમામ તહેવારો અહીંયા અમે સેલિબ્રેટ કરીએ છીએ અને આજ રોજ ધૂળેટી પર્વને પણ અમે બહુ જ હર્ષોલ્લાસ સાથે મનાવ્યું છે। મોર્નિંગ વોકર્સમાં આપણે જોઈ શકીએ છીએ કે આવડા નાના નાના બાબા ભૂલકા, આટલા વયોવૃદ્ધ સુરેશભાઈ જેવા વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ અહીંયા જોડાયા છે અને દરેક ઉત્સવને અમે બહુ જ હર્ષોલ્લાસ સાથે મનાવીએ છીએ। હોળી એટલે રંગોત્સવ, બધા રંગથી રંગાવાનું, પણ કયો રંગ? ભક્તિનો રંગ, આનંદનો રંગ, જીવન આનંદમય થાય એ તે જીવવાનું અને અશુદ્ધિ હોય, જે ખામીઓ હોય એ દૂર કરવી, એનું નામ હોળીનો તહેવાર। હોળી ધૂળેટી એટલે એકબીજા પ્રત્યેની કડવાશ દૂર કરીને સંબંધમાં મીઠાશ ભરવાનો અનેરો ઉત્સવ। દેશ હોય કે વિદેશ હોય, આજે પણ તહેવાર તેની અસલ રંગત અને પરંપરાગત રીતે ભારતભરમાં ઉજવાય છે। ચોતરફ રંગોનું સામ્રાજ્ય ફેલાય છે। હોળી રંગોનો તહેવાર છે, પરંતુ સનાતન ધર્મમાં હોળીના તહેવારોનું વિશેષ ધાર્મિક મહત્વ છે। જો કે રાજસ્થાનીઓ માટે તો હોળીનું મહત્વ અનેરું હોય છે ત્યારે રાજસ્થાની મિત્રોએ પણ નૃત્ય સાથે ધૂળેટી પર્વની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। હોળીની બધા મિત્રોને શુભકામના। અમારે મારવાડીઓમાં કહેવત છે કે દિવાળી તો અઠે કઠે પણ હોળી તો ઘરે જ વેણી જોજે, ને એના માટે હોળીની દરેક ભાઈઓને બહુ દિલથી ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપણા હિન્દુ સનાતન ધર્મમાં હોળી એ આપણો એક પવિત્ર તહેવાર છે। પુરાણો કાળથી આપણે જે આપણી આસ્થા છે એ ભક્ત પ્રહલાદને આજે આપણે યાદ કરીએ છીએ અને ભક્ત પ્રહલાદના રસ્તે સમગ્ર દેશ ભગવાનના રંગમાં રંગાઈ જાય, પોતાનું જીવન આનંદિત બને એના માટે સૌ પ્રયત્ન કરે છે। હોળી એ એવો તહેવાર છે કે જેમાં લોકોએ પોતાને ત્યાગ અને સમર્પણ આપવાનું હોય છે। કેવું સમર્પણ? કે પોતાની અંદર જે કંઈ દુર્ગણો છે એ દુર્ગણોનો ત્યાગ કરી અને પોતાનું જીવન વ્યવસ્થિત બને, સમાજને ઉપયોગી બને અને આપણું રાષ્ટ્ર સમગ્ર વિશ્વમાં અવ્વલ નંબરે આવે એવા પ્રયત્નો સૌ કોઈ કરે છે। આજે નાના મોટા સૌ કોઈ રંગોથી રંગાય છે। ખજૂર, ગોળ, ધાણી આવા પોષક તત્વો જેમાંથી આપણને ભરપૂર અને પોષક મળે છે, એવા તત્વોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। આખા વિશ્વમાં પણ આ ભારતનો હોળીનો તહેવારનો રંગ રંગાયેલો છે। અમે સિનિયર સિટીઝનો અહીં જે સવારે ચાલવા આવીએ છીએ એ પણ આ રીતે બધા જ તહેવાર ઉજવીએ છીએ, કારણ કે અમારી તો તમન્ના છે અમે ડૂબી જઈશું કિંતુ તમન્નાઓ નહીં ડૂબે, ધરીને રૂપ મોજાના કિનારાથી રમી લઈશું। આ મોર્નિંગ વોક માટે આવતા મિત્રોએ પણ મન મૂકીને ધૂળેટીની રંગત માણી હતી।